ધંધુકામાં યુવાનની હત્યા પછી ધીંગાણું સર્જાયું છે। ભરવાડ સમાજના યુવકની હત્યાથી ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ। બાઇક ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે બિન હિન્દુ શખ્સે હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે। હત્યાની ઘટનાથી ઉશ્કેરાયેલા લોકોએ દુકાનોમાં આગ ચાંપી દીધી છે। ટોળાએ અનેક વિસ્તારોને બાનમાં લેતા તકદીલીભર્યો માહોલ જોવા મળી રહ્યો છે। જિલ્લા પોલીસ વડા સહિત 200 જેટલા પોલીસ જવાનોનો ધંધુકામાં ખડકલો જોવા મળ્યો। હાલ સમગ્ર ધંધુકામાં સ્થિતિ કાબૂમાં હોવાનો પોલીસ દાવો કરી રહી છે। તો જ પ્રકારે આ સમગ્ર મામલો સામે આવ્યો છે। અમદાવાદના ધંધુકામાંથી યુવાનની હત્યા પછી હવે અહીંયા ધીંગાણું સર્જાયું છે અને ત્યારબાદ હવે પોલીસ અહીંયા જોવા મળી રહી છે। 200 થી વધુ પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। હાલ સમગ્ર મામલો કાબૂમાં લઈ લેવામાં આવ્યો છે। ભરવાડ સમાજના યુવકની હત્યા બાદથી ધંધુકામાં જાણે કે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે। સંવાદદાતા હરિઓમ ફોન લાઈન પર જોડાયા છે। હરિઓમ, ધંધુકામાં યુવાનની હત્યા પછી ધીંગાણું સર્જાયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અનેક દુકાનોમાં આગચંપી કરી દેવાઈ છે। હાલ શું સ્થિતિ? જી ચોક્કસથી ધંધુકા ખાતે બપોરના સમયે બાઇક ઓવરટેક કરવાની બાબતે બે યુવકો વચ્ચે માથાકૂટ થઈ હતી અને માથાકૂટ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ લીધું અને એક યુવક પર હિચકારો હુમલો થવાથી એ યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું, જેને કારણે ઉશ્કેરાટ સર્જાયો હતો અને આ ઉશ્કેરાટના પગલે ધંધુકા શહેરના 7 થી 8 સ્પોટ પર ઉશ્કેરાયેલા ટોળા દ્વારા આગજની કરવામાં આવી હતી અને તોડફોડ કરવાની ઘટના સામે આવી હતી, જેને લઈ હાલ અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ સહિત જિલ્લા પોલીસનો કાફલો ધંધુકામાં તૈનાત કરી દેવામાં આવ્યો છે અને કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। હાલ પરિસ્થિતિ કાબુ હેઠળ હોવાનું પોલીસ જણાવી રહી છે। બિલકુલ હરિઓમ, જાણકારી બદલ આપનો આભાર। એટલે કે ધંધુકામાં બે જૂથ વચ્ચે અહીંયા ધીંગાણું સર્જાયું છે। અનેક એવી દુકાનો છે કે જ્યાં આગ ચંપી કરી દેવામાં આવી છે। અનેક વાહનો અને દુકાનોમાં આગ લગાવી દેવામાં આવી છે। હત્યા બાદથી અહીંયા ભરેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે। રોડ પરના દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે જ્યાં અત્યારે અનેક દુકાનો અને વાહનોમાં આગ લગાવી દેવામાં આવી છે। જિલ્લા પોલીસ વડા સહિત 200 જેટલા પોલીસ જવાનો પહોંચ્યા છે। તો ધંધુકામાં બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયું ને ત્યારબાદ આ સમગ્ર પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। ભરવાડ સમાજના યુવકની હત્યાથી ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે। બાઇક ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે બિન હિન્દુ શખ્સે હત્યા કરી નાખતા ચકચાર મચી છે। પોલીસ હવે આ સમગ્ર દિશામાં તપાસ હાથ ધરી રહી છે। હાલ સમગ્ર પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી રહી છે। 200 થી વધુ પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। નજીવી બાબતે હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે। સંવાદદાતા હરિઓમ ફોન લાઈન પર જોડાયેલા છે। હરિઓમ, જે પ્રકારે આ સમગ્ર અહીંયા હત્યાનો બનાવ બન્યો ને ત્યારબાદ હવે અહીંયા ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। કેટલા પોલીસ કર્મચારીઓ ત્યાં હાજર છે ને પોલીસ કઈ દિશામાં હાલ તપાસને કાર્યવાહી કરી રહી છે? હરિઓમ જી ચોક્કસથી નેહા, ધંધુકામાં હત્યાની ઘટના બાદ તાત્કાલિક અસરથી જિલ્લા પોલીસ વડા દ્વારા અહીંયા પોલીસનો વિશાળ કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો। ધંધુકા, ધોલેરા, બગોદરા, બાવળા સહિતના પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ તથા એસઓજી, એલસીબી સહિત ગ્રામ્ય પોલીસની તમામ શાખાઓનો મોટો કાફલો અહીંયા ખડકી દેવામાં આવ્યો છે। ધંધુકાના જાહેર જી હરિઓમ, તો સંપર્ક કપાયો છે। તો જે પ્રકારે હાલ અહીંયા હત્યા બાદની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। બિન હિન્દુ શખ્સે યુવાનની હત્યા કરી દીધી અને ત્યારબાદ આ સમગ્ર મામલે અહીંયા મારામારીના દ્રશ્યો જોવા મળ્યા। બે જૂથ આમને સામને જોવા મળ્યા અને હવે ત્યારબાદ પોલીસ પહોંચી છે ઘટના સ્થળે અને ત્યારબાદ સમગ્ર પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી રહી છે। પોલીસનો 200 થી વધારે પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે। અનેક વાહનો અને દુકાનો એવી છે કે જ્યાં લોકો દ્વારા આગ ચાંપી દેવામાં આવી છે। હત્યાથી આ ટોળું છે તે ઉશ્કેરાયું હતું ને ત્યારબાદ અહીંયા આ સમગ્ર દ્રશ્યો જોવા મળ્યા। લોકોના ટોળે ઘટના સ્થળ પરથી દૂર કરવામાં આવી રહ્યા છે। ટોળાએ અનેક વિસ્તારોને બાનમાં લેતા અહીંયા તકદીલીભર્યો માહોલ સર્જાયો હતો। હત્યાની ઘટનાથી ઉશ્કેરાયેલા લોકોએ અનેક દુકાનો અને વાહનોમાં આગ ચાંપીને જેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દૂર દૂર સુધી
ધુમાડાના ખૂટા પણ નજરે પડી રહ્યા છે. જિલ્લા પોલીસ વડા પણ હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે. 200 જેટલા પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળ પર તૈનાત છે. વીટીવી ન્યૂઝ લોકોને શાંતિ જાળવવા માટેની અપીલ કરી રહ્યું છે. પોલીસ પોતાની કામગીરી કરી રહી છે. અમદાવાદના ધંધુકા ખાતેના દ્રશ્યો કે જ્યાં યુવાનની હત્યા કરી દેવામાં આવી, નજીવી બાબતે યુવાનની હત્યા કરી દેવામાં આવીને ત્યારબાદ મામલો વધુ ઉગ્ર બની ગયો. બાઇક ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે આ બોલાચાલી થઈ હતી ને જે હત્યામાં પરિણમી ને ત્યારબાદ આ સમગ્ર મામલો છે તે ગરમાયો છે. લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા ને ત્યારબાદ અનેક દુકાનો, વાહનોમાં આગ ચંપી કરી દેવામાં આવી. પરિસ્થિતિને કાબૂમાં મેળવવા માટે પોલીસ કર્મચારીઓ પહોંચ્યા છે. સંવાદદાતા ભૌમિક વ્યાસ ફોન લાઈન પર જોડાયા છે. ભૌમિક, જે પ્રકારે ધંધુકામાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, હત્યા કરી દેવામાં આવી સરા જાહેર નજીવી બાબતે અને હવે ઉશ્કેરાયેલા ટોળાએ આગ ચંપી કરી છે, શું સ્થિતિ જોવા મળી રહી છે હાલ? બિલકુલ, આપને જણાવી દો કે ધંધુકા શહેરમાં બાઇક ઓવરટેક કરવાના મુદ્દે એક યુવાનની હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા બાદ સ્થાનિક લોકોનો આક્રોશ ચરમસીમાએ હતો. તોફાની ટોળાએ ધંધુકાની બજારમાં, ધંધુકાના સર્કલ પાસે અનેક દુકાનો અને બાઇકોમાં આગચંપી કરી છે. આપને જણાવી દઈએ કે મોટી સંખ્યામાં ટોળું એકત્ર થતા અફરાતફરીનો માહોલ હતો. આ ઘટનાની ખબર પડતા જ એસઓજી, એલસીબી સહિતનો કાફલો અને 200 થી વધુ પોલીસ જવાનોને અત્યારે તૈનાત કરવામાં આવ્યા છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા અમદાવાદ જિલ્લા પોલીસ વડા ગ્રામ્ય જે છે ઓમપ્રકાશ ઝા તે પોતે ત્યાં પહોંચ્યા છે. અત્યારે આવારા તત્વો એટલે તોફાની તત્વો જે છે જેમણે તોડફોડ કરી છે તેની ઓળખ પરેડ કરી તેઓને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. આપને જણાવી દો કે ધંધુકા શહેરની આસપાસની સમગ્ર પોલીસ ફોર્સને અત્યારે બોલાવવામાં આવી છે અને ધંધુકા શહેરમાં ચાપતો પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે ખોટી આપવામાં આવે નહીં. આખો મામલો એક યુવકને લઈને છે કે જે યુવક બાઇકને ઓવરટેક કરતો હતો અને તેમાં બોલાચાલી થઈ. ત્યારબાદ તે યુવક કહેવાય છે કે યુવકની કરપીણ હત્યા થઈ. આ હત્યાની ખબર પડતા જ તેના પરિવારજનો સહિતના કેટલાક તોફાની ટોળા જે પણ લોકો સામેલ છે તે લોકોએ દુકાનોને આગચંપી કરી છે, તોડફોડ કરી છે, પથ્થરમારાની ઘટના ઘટી છે. પણ પોલીસે અત્યારે સ્થિતિને કાબૂમાં લીધી છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે શાંતિ જાળવે. જે પણ યુવકના હત્યારા છે તેમાં કેટલાકને રાઉન્ડ અપ કરવાની પણ ગ્રામ્ય એસપીએ વાત કરી છે. તો મતલબ અત્યારે સ્થિતિ કંટ્રોલમાં છે, પણ વધારે મામલો બગડે નહીં તેના માટે આસપાસની પોલીસ, એસઓજી, એલસીબી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ અત્યારે ધંધુકામાં તૈનાત કરવામાં આવ્યા છે. જી બિલકુલથી ભૌમિક, પરંતુ અત્યારે જે પ્રકારના એક બાદ એક દ્રશ્યો સામે આવી રહ્યા છે, અનેક જગ્યાઓ, અનેક વાહનોમાં આગચંપી કરી દેવામાં આવી છે. અત્યારે જે આરોપી છે તેના વિરુદ્ધ પોલીસે અત્યાર સુધી શું કાર્યવાહી કરી છે અને આ આગ ચાંપનાર અથવા તો આ માહોલ બગાડનાર લોકો, આવા તત્વો સામે શું કાર્યવાહી થઈ રહી છે ભૌમિક? બિલકુલ, જે યુવકની હત્યા થઈ છે તેમાં જે કહેવાય છે કે આરોપી તે અત્યારે જે ખબર મળી રહી છે કે જિલ્લા પોલીસે તેની અટક કરી લીધી છે. પોલીસે પણ અપીલ કરી છે કે હત્યાના આરોપીઓની અટક કરી લેવામાં આવી છે. આપ તોફાનથી દૂર રહો. બીજી બાજુ જે રીતના ભરેલો અગ્નિ છે, લગભગ 6 થી વધુ દુકાનો અને નાના મોટી જે લારીઓ, ગલ્લા કહેવાય તેને આગચંપી કરવામાં આવી છે. 2-3 થી વધુ બાઇકો ઉપર તોડફોડ કરવામાં આવી છે, પથ્થરમારો કરવામાં આવ્યો છે. પોલીસની સ્થિતિ અત્યારે પ્રાથમિકતા છે કે ધંધુકા શહેરમાં શાંતિ ફરીથી બહાલ કરે. પોલીસ જે જગ્યાએ આ તોફાન થયું છે તે જગ્યાના સીસીટીવી તપાસી અને જે લોકોએ તોફાન કર્યું છે, જે લોકો છે તેને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી ધીરે ધીરે કરી રહી છે. કારણ કે અત્યારની સ્થિતિ પ્રમાણે સ્થિતિને કંટ્રોલ કરવી અને ત્યારબાદ લોકોની અટક કરી તે પ્રાથમિકતા છે. આપને જણાવી દો ખરેખર કે જિલ્લા એસપી ઓમપ્રકાશ ઝા, ડીવાયએસપી સહિતનો કાફલો અત્યારે ધંધુકા શહેરમાં છે. આસપાસની સમગ્ર પોલીસ ફોર્સને બોલાવવામાં આવી છે. અલગ અલગ વિસ્તારો છે ત્યાં પોલીસે પેટ્રોલિંગ વધાર્યું છે અને લોકોને અફવાઓથી દૂર રહેવાનું જણાવ્યું છે. બિલકુલથી ભૌમિક, એટલે કે કહી શકાય કે વીટીવી ન્યૂઝ પણ લોકોને અપીલ કરી રહી છે શાંતિ જાળવવા માટે. અનેક વાહનો અને દુકાનોમાં જે આગ ચંપી કરી દેવામાં આવી, માહોલ પણ સતત બગડતો જઈ રહ્યો છે, પરંતુ પોલીસે અત્યારે પરિસ્થિતિને કાબૂમાં મેળવી લીધી છે. બિન હિન્દુ શખ્સે યુવાનની હત્યા કર્યા બાદ મામલો છે તે વધુ ઉશ્કેરાયો અને ત્યારબાદ અનેક જગ્યા પરના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. માત્ર બાઇક ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે ઝઘડો થયો ને આ ઝઘડો જે ઉગ્ર બની ગયો ને તેમાં એક યુવકની હત્યા જ કરી દેવામાં આવી. હત્યાની ઘટનાથી લોકો ઉશ્કેરાયા ને ત્યારબાદ આ માહોલ છે તે અહીંયા ગરમાયો. ત્યારબાદ અનેક વાહનો છે, અનેક દુકાનો છે ત્યાં આગચંપી કરી દેવામાં આવી છે. હત્યાથી ટોળું ઉશ્કેરાયું. જોકે હવે આ સમગ્ર મામલાને લઈને પોલીસ છે તે કાર્યવાહી કરી રહી છે. આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે. આ તકદીલીભર્યો માહોલ સર્જવા પાછળ પણ કયા તત્વો જવાબદાર છે તેમના વિરોધ પણ પોલીસ કાર્યવાહી કરશે તે દિશામાં હાલ પોલીસ તપાસ હાથ ધરી રહી છે. અમદાવાદના ધંધુકાના દ્રશ્યો છે
કે જ્યાં યુવાનની હત્યા કર્યા બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ અહીંયા સર્જાઈ છે. ભરવાડ સમાજના યુવકની હત્યા કરી દેવામાં આવી અને ત્યારબાદ આ દ્રશ્યો છે તે એક બાદ એક સર્જાયા. અનેક રોડ રસ્તા પરના દ્રશ્યો છે કે જ્યાં વાહનોમાં પણ આગચંપી કરી દેવામાં આવી છે. હત્યાથી આ ટોળું છે તે ઉશ્કેરાયું હતું. ગુજરાતમાં સતત ક્રાઇમ રેશિયો છે તે વધી રહ્યો છે અને વધુ એક ઘટના તેમાં આ ઉમેરાઈ છે. હત્યાની ઘટનાથી ઉશ્કેરાયેલા લોકોએ તમામ પ્રકારના કારણે અંજામ આપ્યો છે. હાલ પરિસ્થિતિ કાબૂમાં હોવાનું જિલ્લા પોલીસ વડાનું નિવેદન સામે આવ્યું છે. વીટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં જિલ્લા પોલીસ વડાએ શાંતિ જાળવવાની અપીલ કરી છે. વીટીવી ન્યૂઝ પર જિલ્લા પોલીસ વડા ઓમપ્રકાશ જાટનું નિવેદન કે તેમને લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી. હાલ પરિસ્થિતિ કાબૂમાં હોવાનું જિલ્લા પોલીસ વડાએ નિવેદન આપ્યું છે. 200 થી વધુ પોલીસ જવાનોનો ખડકલો ત્યાં છે. પોલીસ કર્મચારીઓ લોકોને અપીલ કરી રહ્યા છે. વીટીવી ન્યૂઝ પર જિલ્લા પોલીસ વડા ઓમપ્રકાશ જાટે નિવેદન આપ્યું છે. હાલ પરિસ્થિતિ કાબૂમાં હોવાનું તેમને નિવેદન આપ્યું છે. તો વીટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં આ નિવેદન આપ્યું છે. વીટીવી ન્યૂઝ પર જિલ્લા પોલીસ વડા ઓમપ્રકાશ જાટે નિવેદન આપ્યું. હાલ પરિસ્થિતિ કાબૂમાં હોવાનું તેમને નિવેદન આપ્યું છે. હાલ સમગ્ર મામલો થાળે પાડવામાં આવ્યો છે અને લોકોને શાંતિ જાળવવા માટે પણ અપીલ કરી છે. વીટીવી ન્યૂઝ પણ લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી રહી છે. અફવાઓથી દૂર રહેવા માટેની અપીલ કરી રહી છે. ધંધુકામાં બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયા બાદ આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. અનેક જગ્યાએ થી આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં આગ લગાવી દેવામાં આવી હોય. અનેક દુકાનો અને વાહનો આગની ચપેટમાં આવ્યા છે અને ત્યારબાદ સમગ્ર પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે 200 થી વધુ પોલીસ કર્મચારીઓને ઘટના સ્થળ પર મોકલી દેવામાં આવ્યા છે. નજીવી બાબત બાઇક ઓવરટેક કરવા જેવી બાબત અને તેમાં હત્યાને અંજામ આપી દેવો એક બાદ એક આ સમગ્ર ઘટના ગુજરાતમાં બની રહી છે અને સતત ક્રાઇમ રેશિયો વધી રહ્યો છે અને તેમાં વધુ એક આ ઘટના ઉમેરાઈ છે ધંધુકાની કે જ્યાં નજીવી બાબતે સામાન્ય બોલાચાલી થઈ. ઉગ્ર બોલાચાલી ને ત્યારબાદ હત્યા જ કરી દેવામાં આવી. હત્યાથી બાદ ટોળું ઉશ્કેરાયું ને હવે આ પ્રકારના દ્રશ્યો અને સ્થિતિને અંજામ આપવામાં આવ્યો છે. જો કે હવે આ સમગ્ર પરિસ્થિતિ કાબૂમાં છે. તો હત્યાની ઘટનાથી ઉશ્કેરાયેલા લોકોએ આ તમામ પરિસ્થિતિને અંજામ આપ્યો છે. ટોળાએ અનેક વિસ્તારોને બાનમાં લીધો છે. જિલ્લા પોલીસ વડા સહિત 200 જેટલા પોલીસ જવાનો ખડે પગ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ સમગ્ર ધંધુકામાં સ્થિતિ કાબૂમાં હોવાનો પણ દાવો છે તે પોલીસ વડાએ કર્યો છે. લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે. વીટીવી ન્યૂઝ પર જિલ્લા પોલીસ વડા ઓમપ્રકાશ જાટે નિવેદન આપ્યું છે. સંવાદદાતા હરિઓમ ફોન લાઈન પર જોડાયા છે. હરિઓમ, બાઇક ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે આ પ્રકારેની હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. હવે જિલ્લા પોલીસ વડાનું પણ નિવેદન લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે. લોકો અફવાઓ જોઈને આ પ્રકારેની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. અનેક દુકાનો આગની ચપેટમાં આવી ગઈ છે. હરિઓમ, સ્થિતિ શું? જી ચોક્કસથી આ જે હત્યાની ઘટના છે એના થોડા અડધો કલાકના સમયગાળામાં જ આ ઉશ્કેરાટ ભર્યા ટોળા દ્વારા અલગ અલગ જગ્યાઓ પર આગજનીની ઘટના કરવામાં આવી હતી અને તોડફોડ કરવામાં આવી હતી. જેને લઈ તાત્કાલિક અસરથી પોલીસ અને ફાયરની ટીમો પણ જ્યાં જ્યાં આગની થઈ હતી ત્યાં ફાયરની ટીમો પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી અને હાલ આગ પણ મહદઅંશે કાબૂમાં લઈ લીધી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. ત્યારે જિલ્લા પોલીસ વડા ધંધુકા ખાતે હાલ આવી ગયા છે અને અહીંયાથી લોકોને શાંતિ જાળવવા માટે તથા આ સમગ્ર ઘટનાની અંદર ઊંડાણપૂર્વક તપાસ કરી હત્યામાં જે લોકો સામેલ છે એ લોકોને પણ ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. એના કારણ શું તેની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે તેવું જણાવી રહ્યા છે. તથા જે ત્યારબાદ જે ઉશ્કેરાટ બાદ જે ઘટનાઓ ઘટી છે આગજની અને તોડફોડની તેને લઈ પણ પોલીસ એક્શન મોડમાં છે. બિલકુલ હરિઓમ, જાણકારી બદલ આપનો આભાર. તો હાલ ધારાસભ્ય કાળુભાઈ ડાભી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. કાળુભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. ધંધુકામાં ભારે આગની જેવી સ્થિતિ સર્જાઈ છે. માત્ર સામાન્ય બાબતમાં ઝઘડો થયો અને હત્યાને અંજામ. શું કહેશો? અત્યારે કેવી સ્થિતિ છે હાલ? અત્યારે
હાલ પરિસ્થિતિમાં કોઈ બીજી તકલીફ નથી, પરંતુ જે બનાવ બન્યો એ દુઃખદ બનાવ બન્યો છે. ધંધુકામાં 2-3-4 વખત આવા બનાવો બનવાના કારણે ભરવાડ સમાજ રોષમાં છે. અમે બધાએ શાંતિની અપીલ કરી છે, આગેવાનો સાથે બેઠક કરી છે. હાલમાં કોઈ પણ ચિંતાનો વિષય નથી. બિલકુલ કાળુભાઈ, પણ આટલો બધો માહોલ કેવી રીતે ગરમાઈ ગયો? હત્યા થઈ અને ત્યારબાદ આ તત્વો છે તે તોફાની તત્વો જેમણે આ દુકાનોમાં આગ ચાંપી દીધી છે. ના, એવું કોઈ મોટું નુકસાન નથી થયેલું. એ તો ખાલી પંચરવાળાની દુકાનો એવા જૂના ટાયરો સળગેલા હતા એટલે ધુમાડો વધારે દેખાય. બાકી કઈ એવું કોઈ મોટું નુકસાન થયેલું નથી. અત્યારે પરિસ્થિતિ કાબુમાં છે કાળુભાઈ? એ બિલકુલ. અત્યારે એસપી સાહેબ આવ્યા હતા, અમદાવાદ જિલ્લાની બધી જ પોલીસ અહીંયા છે. મૃતકના પરિવારો સાથે પણ બેઠક થઈ ગઈ છે અને ખૂબ શાંતિનો માહોલ છે. બિલકુલ કાળુભાઈ, જે યુવાનની હત્યા કરી દેવામાં આવી છે તેના આરોપી વિરુદ્ધ શું કડક કાર્યવાહી થશે? કારણ કે પોલીસનું કામ કરશે. બિલકુલ કાળુભાઈ, વીટીવી ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો આભાર. તો જે પ્રકારે હવે આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે, પરંતુ હવે એક બાદ એક આવી હત્યાના બનાવો છે તે બનતા જઈ રહ્યા છે. હવે એક એવો દાખલો બેસાડવો પડશે કે લોકો આવી હત્યા, નજીવી બાબતે હત્યા કરતા થઈ ગયા છે ને તેને લઈને જાગૃતતા આવે. ધંધુકામાં 2 જૂથ વચ્ચે જે ધીંગાણું સર્જાયું, ધારાસભ્ય કાળુ ડાભીએ વીટીવી ન્યૂઝ પર નિવેદન આપ્યું છે. જે બનાવ બન્યો એ દુઃખદ બન્યો હોવાની વાત તેમને કરી છે. પરિસ્થિતિ કાબુમાં હોવાની તેમને વાત કરી. યુવકની હત્યાથી ભરવાડ સમાજમાં રોષ વ્યાપ્યો હોવાની વાત તેમને કરી. અત્યારે પરિસ્થિતિ કાબુમાં છે. પોલીસનો કાફલો તૈનાત છે. જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે પહોંચ્યા છે. લોકોને સમજાવવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શાંતિ જાળવવા માટેની અપીલ કરવામાં આવી છે. મોટું નુકસાન ન થયું હોવાની પણ કાળુભાઈ ડાભીએ વાતચીત કરી છે. યુવકની હત્યાથી ભરવાડ સમાજમાં રોષ વ્યાપ્યો હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવી. અત્યારે પરિસ્થિતિ કાબુમાં છે. પોલીસનો કાફલો હાલ ઘટના સ્થળ પર તૈનાત હોવાનું તેમને નિવેદન આપ્યું છે. પરંતુ હાલ જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, લોકોના ટોળા પણ ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. જો કે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે 200 થી વધુ પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળ પર છે. એસપી ઓમપ્રકાશ જાટ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ઓમપ્રકાશભાઈ, શું સ્થિતિ છે હાલ અત્યારે ધંધુકામાં? જે ભારેલા આગની જેવી સ્થિતિ સર્જાઈ છે, માત્ર નજીવી બાબતે હત્યા કરી દેવામાં આવી ને હવે ત્યારબાદ આ પરિણામ, શું કહેશો? શું પરિસ્થિતિ હાલ અત્યારે ધંધુકા ટાઉનમાં? ખરેખર શાંતિ છે. અને તમામ જગ્યા જે વચ્ચે જે ટોળો ભેગો થયો છે અત્યારે વિખરાઈ ગયો છે અને તમામ પોતપોતાના ઘરે પહોંચી ગયા છે. ટાઉનમાં અમારી પેટ્રોલિંગ ચાલુ છે. અમારા જિલ્લાની લગભગ 200 અરાઉન્ડની ફોર્સ અહીંયા છે. આરોપી જે છે, આ ગુનાનો આરોપી પકડાઈ ગયો છે અને આગળની કાનૂની કાર્યવાહી ચાલુ છે. અને ગામમાં અત્યારે કોમ્બિંગ ચાલુ છે અને કોઈ પણ જગ્યા અનિચ્છનીય બનાવ ના બને એને માટે તમામ રીતે તકેદારી ચાલુ છે. અને તંત્રના તમામ જે અહીંયા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ થી લઈને અને પોલીસની તમામ લોકો અહીંયા હાજર છે. એને આગેવાનો જોડે અમારી જે મીટિંગ થઈ છે એને આગેવાનો પોલીસની કાર્યવાહીથી સંતુષ્ટ છે. બિલકુલ, પરંતુ સવાલ એ પણ થાય છે કે આટલી બધી પરિસ્થિતિ વણસી કેવી રીતે ગઈ? આ જે બનાવ જે બન્યો હતો, બનાવમાં 2 લોકોની બાઇકને ઓવરટેક કરીને કરતે વખતે બન્યો હતો. ઓર એમાં આ જે માણસ જે હતી એની પગમાં છરી વાગી હતી ઓર પછી ઓવર બ્લીડિંગ થી એમનો ડેથ થયો છે. ઓર આ જે નજીકના વિસ્તારમાં ઘણા બધા આ એક જ સમાજના લોકો છે, એને કારણે જે લોકો ભેગા થયા એની લોકોની લાગણી હતી એને પ્રતિ. ઓર અત્યારે જે છે તમામ આગેવાનો જોડે મારી મીટિંગ થઈ છે અને આગળની કાનૂની કાર્યવાહી અત્યારે ચાલુ છે. થેન્ક યુ. બિલકુલ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર. એટલે કે હવે ધંધુકામાં હાલ તો સમગ્ર મામલે શાંતિ અને પરિસ્થિતિ કાબુમાં હોવાની વાત તેમને કરી છે. વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરવામાં આવી. હાલ પરિસ્થિતિ કાબુમાં હોવાનું જિલ્લા પોલીસ વડાએ નિવેદન આપ્યું છે. વીટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં જિલ્લા પોલીસ વડાએ શાંતિ જાળવવાની લોકોને અપીલ કરી છે. ખોટી અફવાઓમાં ન આવવાની વાત તેમના દ્વારા કરવામાં આવી. અનેક વાહનો અને દુકાનોમાં આગ લાગી હોવાના આ દ્રશ્યો. યુવકની હત્યા બાદ મામલો છે તે વધુ ગરમાયો હતો અને ત્યારબાદ હત્યાથી આ ટોળું ઉશ્કેરાયું અને દુકાનમાં આગચાંપી કરી દેવામાં આવી, વાહનોમાં આગચાંપી કરી દેવામાં આવી અને ત્યારબાદ હવે પોલીસ દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. 200 થી વધુ પોલીસ કર્મચારીઓ હાલ ઘટના સ્થળે તૈનાત કરી દેવામાં આવ્યા છે. તંત્ર પણ સજ્જ બન્યું છે. હાલ ધારાસભ્ય સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
એ બંને દ્રશ્યો મેં આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે કે જ્યાં નજીવી બાબતે જે યુવકની હત્યા કરી દેવામાં આવીને હત્યાથી ધંધુકામાં જે ધીંગાણું છે તે સર્જાયું હતું. મારામારી પર લોકો ઉતરી આવ્યા હતા. દંડા વડે એકબીજા પર હુમલા છે તે કરવામાં આવી રહ્યા હતા. જો કે પરિસ્થિતિ હાલ કાબુમાં છે, પરંતુ આ દ્રશ્યો છે તે અગાઉ સર્જાઈ ચૂક્યા છે કે જ્યાં બે દ્રશ્યો એકવાર બાઇક ટકરાવા જેવી નજીવી બાબત બની અને ત્યારબાદ હત્યાને અંજામ આપી દેવામાં આવ્યો. આ હત્યા કરી દેવામાં આવીને તેને કારણે હળવાળ સમાજના લોકોમાં રોષ છે તે જોવા મળ્યો અને ત્યારબાદ બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયું. આ હત્યાને કારણે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા.